ફાઇનલી આપણે ગાંધીનગરથી ઘરે આવી ચૂક્યા છે કારણ કે આજે આપણે 4 દિવસ વ્લોગ્સ નહોતા આવતા કારણ કે ગેસ હું ગાંધીનગર ગયો તો તમને ખબર છે કે આપણે એસએસજીની એક્ઝામ આપણે ગાંધીનગર ગયા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો મિત્રો? જય માતાજી. તો ગાઈસ હમણે 4 દિવસથી મારા વ્લોગ્સ નહોતા આવતા કારણ કે ગાઈસ હું બહાર હતો કારણ કે બહાર શું કામથી ગયો હતો ગાઈસ. આપણે ગાઈસ હું એસએસજીની એક્ઝામ આપવા ગયો હતો ગાંધીનગર. જો મારે જવાનું હતું એક્ઝામ આપવા, તો ગાઈસ હું એક્ઝામ આપવા ગયો હતો. એક્ઝામ આપીને જસ્ટ ગાઈસ આજ આવ્યો છું ઘરે. 2 દિવસ ત્યાં ગાંધીનગરમાં રોકાણ્યો ગાઈસ, એટલે આવ્યો છું. 3 દિવસ રોકાણ ગયા, 4થો દિવસ ઘરે આવ્યો છું. એટલે ગાઈસ કારણ કે મેં ગાઈસ ત્યાં વ્લોગ શૂટ કર્યા હતા પણ ગાઈસ અપલોડ નહોતો કરી પાયો કારણ કે ગાઈસ અમુક જે વ્લોગ શૂટ કર્યા એમાં થોડોક અવાજ બરોબર નહોતો આવ્યો કારણ કે હું બસમાં બેઠો હતો. જે બસમાં એમાં ગાઈસ અવાજ હેડ એટલે ગાઈસ ટ્રાફિક ઓલે શોર વધારે થાય એટલે ગાઈસ અવાજ બરોબર માઇક હું લઈ ગયો હતો ને થોડુંક માઇક ફોનનું ખરાબ છે એટલે ગાઈસ ઓડે થોડીક ક્વોલિટી ખરાબ હતી કે અમુક અવાજ રેકોર્ડ જ નથી જે બોલી રેકોર્ડ જ નથી થાય, રેકોર્ડ નથી થતો. એટલે ગાઈસ બસ તે વ્લોગ મેં અપલોડ કે ના કર્યા કારણ મેં ગાંધીનગર પહોંચી ગયો તે બનાવ્યો હતો. એક્ઝામ સેન્ટર કહ્યું હતું ગાઈસ. મારે તો ગાઈસ ફાઇનલી આપણું પેપર સારા મેં રીતે પતાવ્યું ગાઈસ. મસ્ત પેપર ગાઈસ પૂછાયું હતું. તમારે કેવું પેપર ગયું કોમેન્ટમાં જણાવજો કે તમે કેટલી અટેમ્પ કર્યા ગાઈસ. મેં તો 50 અટેમ્પ ગાઈસ, એક પ્રશ્ન બાકી નહીં, 50 ટોટલ લસીને સોલ્વ કરે લસીને આવ્યા 50 ગાઈસ. ઓનલાઈન એક્ઝામ હતું કોમ્પ્યુટરમાં એટલે ગાઈસ માઉસથી એક્ઝામ દેવાનો હતો, કીબોર્ડ ને બધી તરફથી. છતાં તો ફિલહાલ જો ઘરે લેબની નીચે સાઈડ બેઠો હું ને ગાઈસ જો આપણું બાજરીનું કામ પતી ગયું ગાઈસ. પૂળા ગાઈસ બધું લઈ ગયા પર આજે ઘરે બાજરી કટાઈ કરીને પત્યું ગાઈસ. હવે ખાલી કાંઈ કામ નહીં રહ્યું ગાઈસ. હવે ગાઈસ આમાં પલવ હાંકવાનું જોઈશે ખાલી, બીજું કાંઈ કામ નહીં છે. બાકી બીજું કાંઈ કામ નહીં. અને ગાઈસ આપણું ગાઈસ કોલની એડમિશન થઈ ગયું છે તો ગાઈસ મેં વ્લોગ બનાવ્યો હતો. અને ગાઈસ હવે 3 તારીખે જવાનું છે મહેસાણા. તો ગાઈસ આજનો દિવસ કરીશું કારણ કે કાલે હું ગાઈસ હું જવું મારા મામાને કારણ કે ત્યાં મારા મામાની ત્યાં મોટી કથા છે શ્રી રામની. આ કથા મિની હોતે તરીકે ઓળખવામાં આવે ગાઈસ, જે મનાવવામાં આવે છે ત્યાં ગાઈસ. તમને ખબર છે, તમે રીલ જોતા ઇન્સ્ટાગ્રામ રીલો આવતી હશે તો ગાઈસ ત્યાં જવાનું છે. કથા છે એટલે મોટી. તો ગાઈસ 3 તારીખ સુધી ત્યાં હું ત્યાં રહીશ ગાઈસ. એટલે હું ગાઈસ મારા મહેસાણા રાતની બસ છે 3 વાગ્યાની, તો 8 વાગ્યાની. તો ગાઈસ હું 8 વાગે ત્યાંથી નીકળી જઈશ કટાઈથી ને ભાભોર ગાઈસ બસ સ્ટેશન આપણે જતા રહીશું ને બસ પકડી લઈશું. ને ફિલહાલ ત્યાં ગાઈસ અને ગાઈસ ત્યાં આપણે 12 વાગે પહોંચાડીશું મહેસાણા ગાઈસ. એટલે મહેસાણા ગાઈસ બસ સ્ટેશનમાં આપણે તો ત્યાં બેસીશું કારણ કે આમ તો રાત રોકાવાનું પડે. ત્યાં ગાઈસ હું ગાંધીનગર જે હોટલમાં રોકાવાનું ગાઈસ રૂમનું ભાડું ખાલી 1000 રૂપિયા હતું ગાઈસ. જો ગાઈસ રૂમનું ભાડું ખાલી 1000 રૂપિયા હતું ગાઈસ. ખર્ચો થઈ ગયો ગાઈસ તો જવાનું હતું. ફિલહાલ તો ગાઈસ ગાંધીનગરથી ગાઈસ ઘરે આવી ગયા છે આપણે ગાઈસ. મજા તો ગાઈસ આવી પણ ગાઈસ બસમાં બેસીને ગાંધીનગર જવાનું એમ કંટાળો કારણ કે ઠેરીથી બેસી રહેવાનું ગાઈસ એ હતું એટલે ગાઈસ. તો અત્યારે તો ફિલહાલ તો જો ગાઈસ વ્લોગ આવીને ગાઈસ ઘરે આવીને હું નાહીને બસ આમાં કાંઈ બાજરીનું કામ તો ગાઈસ પતી ગયું છે. તો ફિલહાલ તો ગાઈસ હું કરીશું. તો કાલે જવાનું છે મારા મામાની ગાઈસ, કટાવ જવાનું છે. તો આજનો દિવસ કરી જો ગાઈસ હજી ઉતરો મટી નહીં છે થોડી. તો ગાઈસ કાલે જવાનું છે કટાઈ મારા મામાની કથા છે એટલે ગાઈસ. તો ગાઈસ હું કાલે અગ્નિની એડમિટ કાર્ડ કઢાવતો જઈશ. તો એ તો ગાઈસ મારા પીડીએફ પડી છે એટલે તો ગાઈસ એટલે હું તો ઘરે રાખીશ. તમારો અગ્નિ ક્યાં નંબર આવે છે મને કોમેન્ટ કરજો ગાઈસ. અને એસજીડીનું એક્ઝામ તમારે કેવું ગયું ગાઈસ કોમેન્ટ કરજો. મારે તો ગાઈસ સારું ગયું છે, તમારે કેવું ગયું કોમેન્ટમાં ગાઈસ જણાવજો. ગાઈસ કોમેન્ટ કરજો ગાઈસ ભૂલતા નહીં. અને ગાઈસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. 1000 સબસ્ક્રાઈબર જલ્દી કરાવજો ગાઈસ નવો ફોન લઈ. અત્યારે તો ફિલહાલ તો ગાઈસ સૂર્ય વાદળો જો ગાઈસ કેવું છે થાય રહ્યો છે ગાઈસ. આજ તો ગાઈસ હું જસ્ટ હમણાં આવ્યો છું ઘરે 9 જો ગાઈસ ગમે એટલા ફરો બારે, ઘરે આવો ને તારે સુકૂન આમ સારું અનુભવ થાય છે. ગમે એટલે ગાઈસ બહાર ફરો, ઘરે આવો ને તારે ગાઈસ શાંતિ મળે કે ઘરે પહોંચે સુકૂન જે ગાઈસ ઘર જેવું તો ક્યાંય બીજે નહીં. ઘરની શાંતિ ગાઈસ. પવન મિસ ગાઈસ મેં જબર કર્યો કારણ કે પંખાનો
પવન એવો ના આવે ગેસ ખેતરમાં બેઠા ના વાયરો પાળા પર આવે ને ગાઈસ ઠંડો પવન મસ્ત ગાઈસ પંખા કરતા ગાઈસ આ પવન જે આવે फिर तो गैस जो मस्त बैठो लगभग 6 वागे 6 वागे लोग शूट करो कारण के 5 वागे गैस ना हो तो नायन गैस नायन सी तो टाइम भी करो गैस અને ગેસ હું વળતો લોક શૂટ નતો કર્યો કારણ કે ફોનમાં ચાર્જ થઈ ગયું ચાર્જિંગ નથી એટલે ગેસ બસમાં તો ચાર્જ થવાનું હતું નહીં બસ ઘડીને ફોન ચાર્જિંગ ઘડી ભરેલો ગેસ બસ હવે લઈને આવ્યો બ્લોગ શૂટ કરું 4 દિવસથી નહીં બનાવેલો ગેસ તો ફિલહાલ તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે આ તો ગેસ મોસમ બદલી ગયું આખું વાવાઝોડા આવ્યું થઈ ગયું વરસાદ આવ્યો હવાનું વેર તો ગેસ ગાંધીનગરમાં તો ગેસ વરસાદ થોડો પડ્યો હતો ડેલી થોડાક છાંટ આવ્યા હતા ગેસ કાલે તો ફિલહાલ તો કાલે આવ્યા ત્યારે તો ગેસ અત્યારે તો આપણે તો શાંતિ સરકારી પહોંચી ગયા હતા હું તો ગેસ ત્યાંથી 3 વાગે એક્ઝામ જેવું પેપર પૂરું થઈ ગયું સીધું 3 વાગે બસ સ્ટેશન ગાંધીનગર પહોંચ્યો ત્યાં 3 ની બસ આવે ગેસ સીધો ઉતર્યો ટ્રાવેલ કરીને ગેસ થાકી ગયા એટલે ગેસ ઘડી વાર કરીને આરામ કર્યો પછી વૃક્ષ બને તો ગેસ વાતાવરણ ગેસ આજ વરસાદ આવ્યું હતું પણ આવ્યો નહીં એટલે સારું કહેવાય કારણ કે ગેસ આજ પૂળા પટેલી તો ઘડી ખડકવાના પડ્યા તો એટલે ગેસ આવ્યો નહીં એટલે ખડક્યા તો ખરા ગેસ કારણ આપણે તો બારી કરી નતો એટલે ગેસ હમણાં ખડક્યા ખરા હતા फिलहाल तो मौसम तो गैस जो बढ़िया हो रहा है गैस जो सूर्यास्त पण થાય રહ્યો છે जो गैस मस्त वातावरण છે आज तो गैस कॉलेजની એડમિશન આપણે થઈ ગયું કોલેજની એડમિશન ડોક્યુમેન્ટ ગેસ માં 10માની માર્કશીટ ને 12માની માર્કશીટ કોલેજની ત્યાં છે એ પણ હજી લેવા જવાની છે કારણ કે વેરિફિકેશન કરાવતા ગેસ વેરિફિકેશન થતા એટલે ગેસ એટલે તકલીફ ગેસ ગેસ જે એસી જેવી એક્ઝામ આપવા ગેસ इतने टफ होती है गैस टफ नहीं એટલું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ખૂબ કરે ગેસ ચેકિંગ ખૂબ થતી કારણ કે પેપર ગેસ લીક થઈ જાય કારણ લીક થઈ ગયા બીજું શહેરમાં આપણે પોતે થયું નહીં એટલે સારું કહેવાય તો ગેસ રિઝલ્ટની વાત જોઈને બેઠા રિઝલ્ટ આવે ત્યારે રનિંગ તો હવે સ્ટાર્ટ કરવી પડશે કારણ કે ત્યારે હવે કરવી જ પડશે રનિંગની ગેસ તો ગેસ હવે બાજરીનું કામ પતી ગયું છે તો ગેસ હવે આપણે फिलहाल तो गैस હું અઠવાડિયું મારા મામાને ત્યાં રહેવાનું કારણ કે કથા છે એટલે ગેસ પછી આવીને ગેસ ઘરનું કામ જે પેન્ડિંગ પડ્યું છે ગેસ ઘરનું કામ હજી બાકી પડ્યું છે તે પૂરું કરવાનું છે તો ફિલહાલ તો ગેસ હવે ઘર તરફ જઈએ ગેસ કારણ કે ગામમાં જવાનું છે એટલે ગેસ તો આઈ હોપ યુ વ્લોગ પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય